સલામત શહેર કહેવાતા અમદાવાદમાં જીવલેણ હુમલાની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે। હવે સાણંદના કેડી ફાર્મમાં બનેલી ઘટનાએ ફરી સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે। લગ્ન પ્રસંગ દરમિયાન શરૂ થયેલો નાનો વિવાદ થોડા જ કલાકોમાં જીવલેણ હુમલામાં ફેરવાયા હોવાના આક્ષેપ છે। વાડી માલિક અને 2 કર્મચારીઓ પર ધારદાર હથિયાર સાથે હુમલા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સાણંદના કેડી ફાર્મમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં ફાર્મના એક કર્મચારી દ્વારા અન્ય કર્મચારીને સાફ સફાઈ મુદ્દે ઠપકો આપવામાં આવ્યો હતો, જેના કારણે બંને વચ્ચે વિવાદ સર્જાયો। બાદમાં વાડી માલિક નિખિલ પટેલ સુધી પહોંચતા પરિસ્થિતિ શાંત થઈ ગયો હોવાનું જણાવાય છે। જોકે થોડા કલાકો બાદ તે જ કર્મચારીએ બહારથી કેટલાક લોકોને બોલાવી ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। આ હુમલામાં નિખિલ પટેલ સહિત 2 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સાણંદ પોલીસે આ મામલે સાહિલ અને માજીદ અને અન્ય અજાણ્યા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે અને વધુ તપાસ ચાલુ છે। પ્રાથમિક માહિતી મુજબ હુમલો કરનાર વેટર સ્ટાફ મૂળ કાશ્મીરનો હોવાનું સામે આવી રહ્યું છે। સાંભળો આ મામલે ફાર્મ માલિક નિખિલ પટેલ શું કહી રહ્યા છે। હું નિખિલ પટેલ, કેડી ફાર્મનો માલિક। કાલે અમારા પાલરીકોટમાં પ્રસંગ હતો, તે દરમિયાન રસોઈયાના સ્ટાફ, વેટર સ્ટાફે જે અમારા માણસે રૂમ સાફ ક્લીન કરવાનું કીધું, તો થોડી નોર્મલ બોલાચાલી બાદ મને બોલાવ્યા મારા સ્ટાફે, તો મેં એમને સમજાયા। પછી એક અડધો કલાક પછી તેમને બીજા બહારથી કોઈ માણસ, અન્ય માણસો ટોળું લાવીને મારી ઉપર હુમલો કર્યો સરાથી, ને માજીદ કરીને હતો અને સાહિલ હતો, સાહિલ મેન માણસ છે એનો, અને મને ધારદાર હથિયારથી હુમલો કર્યો અને મારા બીજા 2 માણસને બી એમને માથામાં ઈજા પહોંચાડી છે। અને એ જ્ઞાતિ લગભગ વેટર સ્ટાફ કાશ્મીરના મુસલમાન મને જાણવા મળ્યું છે કે એ સ્ટાફ હતો। આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ તપાસ આગળ વધી રહી છે અને હુમલાના કારણો તથા સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ કરવામાં આવી રહી છે। શહેરમાં વધતી જીવલેણ હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે આગળ શું પગલાં લેવામાં આવશે તો જોવાનું રહેશે। આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિસ્તૃત અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।